નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બેઝિક મેથ્સના માર્ચ 2024 ના પ્રશ્નપત્રનું આજે આપણે સોલ્યુશન શરૂ કરીએ, જેમાં આપણે વિભાગ એ નું સોલ્યુશન કરવાના છે। વિભાગ એ 24 ગુણનો પૂછાય છે, જેમાં કેટલાક એમસીક્યુ પ્રકારના પ્રશ્નો, કેટલીક ખાલી જગ્યા, કેટલાક 1-2 વાક્યમાં કે અંકમાં ઉત્તર આપવાના પ્રશ્નો, ખરા ખોટા પ્રકારના વિધાનો તેમજ જોડકા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે। તો માર્ચ 2024 બેઝિક મેથ્સ ના પેપરનો વિભાગ એ શરૂ કરીએ। તો વિભાગ એ નો પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણને એક શરત આપેલી છે। શરત હતી a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2। તો વિદ્યાર્થીઓ, આ જે શરત છે એ છેદતી રેખાઓ માટેનો છે, અને છેદતી રેખા હોય, કોઈ બે રેખા છેદતી હોય તો તેને એક ઉકેલ તો મળે જ। એનો અર્થ કે તમારા પહેલા પ્રશ્નનો જવાબ આવશે 1। એનો અર્થ a1 છેદમાં a2 is not equal to b1 upon b2 આ શરત માટે એક ઉકેલ મળી જાય છે। હવે વાત કરીશું બીજો પ્રશ્ન। તો બીજો પ્રશ્ન તમને દ્વિઘાત સમીકરણમાંથી પૂછવામાં આવ્યો હતો। દ્વિઘાત સમીકરણમાં અહીં આગળ પ્રશ્ન છે આપણો કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક। તો આપણને ખબર છે કે બીજ સમાન દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બીજ ક્યારે સમાન થાય કે જ્યારે તેનો વિવેચક d શૂન્ય થાય। અને વિવેચકનું સૂત્ર પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, b² - 4ac બરાબર 0। એટલે કે તમારા બીજા પ્રશ્નનો જવાબ રહેશે b² - 4ac બરાબર 0। એટલે કે બીજ સમાન થાય તો વિવેચકની કિંમત કેટલી થાય? 0। વાત કરીશું ત્રીજા પ્રશ્નની। તો ત્રીજા પ્રશ્ન એ સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે। ખૂબ જ સહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। એક સમાંતર શ્રેણી તમને આપેલી હતી 4, 10, 16, 22। આ એક સમાંતર શ્રેણી આપવામાં આવી હતી અને તેનો સામાન્ય તફાવત પૂછેલો છે। તો સામાન્ય તફાવત શોધવો હોય તો ખૂબ જ સહેલું સૂત્ર છે, બીજું પદ ઓછા પહેલું પદ। બીજું પદ આપણી પાસે કયું છે? 10। પહેલું પદ કયું છે? 4। તો 10 માંથી કેટલા બાદ કરવાના રહે છે? 4। તો 10 માંથી 4 જાય તો 6 મળી જાય છે। એનો અર્થ કે ત્રીજા પ્રશ્નનો જવાબ રહેશે C 6। એટલે કે 10 માંથી 4 જાય તો 6, જે આપણો સામાન્ય તફાવત છે। હવે વાત કરીશ ચોથા પ્રશ્નની। ચોથો પ્રશ્ન એ યામ ભૂમિતિ પ્રકરણમાંથી પૂછવામાં આવે છે। આ યામ ભૂમિતિ પ્રકરણમાંથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેમાં બે બિંદુ વચ્ચેનું આપણને અંતર શોધવાનું કીધેલું છે। તો આપણા બિંદુઓ કયા છે? પહેલું બિંદુ છે 0 અને 5, ઉપરાંત બીજું બિંદુ આપણને આપેલું હતું બીજું બિંદુ આપવામાં આવ્યું હતું b -5 અને 0। તો હવે આ બે વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે। તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા વાપરવાનો, એટલે કે અંતર સૂત્ર વાપરવાનું છે। તો અંતર સૂત્રની વાત કરું તો તમારે શું કરવાનું? એકદમ સહેલી રીત છે, યાદ રાખવાની વિદ્યાર્થીઓ। બંનેના x યામની બાદબાકી કરવાની, એટલે કે 0 એની બાદબાકી કોની સાથે કરવાની? -5। x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકી, એટલે 5 ની કોની સાથે બાદબાકી? 0। x યામની બાદબાકીનો વર્ગ અને y યામની બાદબાકીનો વર્ગ। તો અહીંયા આગળ આપણે જોઈએ તો માઈનસ માઈનસ પ્લસ 5 થાય છે, એટલે 0 + 5 નો વર્ગ અને 5 ઓછા 0 નો વર્ગ। તો 0 અને 5 નો વર્ગ એટલે 5 નો વર્ગ જ કહેવાય। 5 નો વર્ગ 5 × 5 = 25। 5 માંથી 0 જાય તો પણ 25 થાય। તો 25 અને 25 નો સરવાળો 50 થાય। 50 નું વર્ગમૂળ કરવા માટે એનું અવયવ પાડી દઈએ। 25 દુ 50, 25 નું વર્ગમૂળ 5 રહેશે, 2 નું વર્ગમૂળ નીકળતું નથી। એનો અર્થ કે આપણો જવાબ રહેશે 5√2। એનો અર્થ કે ચોથા પ્રશ્નનો જવાબ તમારો બી ઓપ્શન રહે છે, 5√2।
હવે વાત કરીએ પાંચમો એમસીક્યુ। પાંચમા એમસીક્યુ ની અંદર ત્રિકોણમિતિમાંથી પૂછેલ પ્રશ્ન ખૂબ જ સહેલો છે કે sec² થીટા - tan² થીટા કેટલા। તો વિદ્યાર્થીઓ આ તો છે આપણો નિત્યસમ। sec² - tan² બરાબર કેટલા થાય 1। સાથે સાથે કેટલીક સ્પષ્ટતા પણ તમારી સમક્ષ કરવાનું છું કે માની લો તમને બોર્ડની અંદર એવું કે tan² - sec² થીટા કેટલા, તો યાદ રાખજો વિદ્યાર્થીઓ tan² - sec² થીટા કીધા હોત તો તમારો જવાબ -1 થાત, પણ અહીં આગળ તો sec² - tan² કીધા જ એટલે આપણો જવાબ રહેશે 1। ઉપરાંત બીજી કેટલીક આઈડેન્ટિટી પણ આપેલી છે, એટલે કે બીજા કેટલાક નિત્યસમ, એમાં છે એક નિત્યસમ sin² થીટા + cos² થીટા। જો તમને પૂછવામાં આવે તો તેનો જવાબ પણ તમે 1 જ લખજો। જો તમને કહે કે cosec² થીટા - cot² થીટા કેટલા, તો તેનો જવાબ પણ તમારે 1 જ લખવાનો રહે છે। તો આ રીતના ત્રિકોણમિતિમાંથી પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે। હવે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન, એ આપણને આંકડાશાસ્ત્ર પ્રકરણમાંથી પૂછવામાં આવ્યો છે અને આ ખૂબ જ અગત્યની રીત છે, મધ્યસ્થ બહુલક વચ્ચેનો સંબંધ ધરાવતી રીત। તો યાદ રાખો સૂત્ર, મધ્યસ્થ બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર બહુલક z બરાબર 3 મધ્યસ્થ - 2 મધ્યક। આ સૂત્ર તમારે પાક્કું કરી દેવાનું, પરીક્ષામાં દર વર્ષે આને રિલેટેડ એક પ્રશ્ન આવે જ છે, એટલે આ તમારે તૈયાર કરવાનું છે। હવે મને છઠ્ઠા પ્રશ્નમાં મધ્યક 25 આપ્યો છે, બહુલક 25 આપ્યો છે, એટલે મધ્યસ્થ પણ 25 જ આવવાનો છે, પણ આપણે એ સાબિત કરીશું। બહુલકની કિંમત મારી પાસે અહીં આગળ 25 મને આપી દીધેલી છે 3, મધ્યસ્થની કિંમત શોધવાની કે છે -2, મધ્યકની કિંમત 25 આપેલી છે। થોડુંક સાદુરૂપ આપી દઈએ છે, 25 બરાબર 3m ઓછા 25 દુ 50 -50 ની સાઈડ બદલીએ તો +50 થશે, બરાબર 3m તમે લખી શકો છો। 25 અને 50 75 થાય, 75 બરાબર 3m લખવાના રહે છે, માટે 75 ભાગ્યા 3 બરાબર m, માટે મધ્યસ્થની કિંમત પણ આપણને કેટલી મળે છે 25। એનો અર્થ કે છઠ્ઠા પ્રશ્નનો ઓપ્શન એ રહે છે। હવે વાત કરીએ સાતમા પ્રશ્નની। 7 થી 12 સુધીના જે પ્રશ્નો છે તે ખાલી જગ્યા પ્રકારના છે, તો વાત કરીશું સાતમો પ્રશ્ન। સાતમો પ્રશ્ન છે 3 + 2 વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે। તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલું છે કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાનો સરવાળો હંમેશા અસમમેય સંખ્યા જ મળે છે, એટલે કે તમારે આમાં વિચારવા જેવી કોઈ જરૂર છે નહીં। સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળો એ અસમમેય સંખ્યા રહે છે। વાત કરીશ આઠમા પ્રશ્નની, તો આઠમો પ્રશ્ન એ દ્વિઘાત સમીકરણ પ્રકરણમાંથી છે। દ્વિઘાત બહુપદીમાંથી આપેલ છે। એક દ્વિઘાત બહુપદી આપણને આપી દીધી છે p of x બરાબર 4x² - 3x - 7। તો આનો a b c લખી દઈએ, બોલો a બરાબર કેટલા થાય 4, b બરાબર કેટલા થશે -3 અને c બરાબર કેટલા થશે -7। એનો અર્થ કે આપણને દ્વિઘાત બહુપદી આપેલ છે, એનો a b અને c લખી દીધા। પ્રશ્ન શું પૂછેલો છે, શૂન્યનો સરવાળો। તો બહુ સહેલું છે, જો તમને શૂન્યનો સરવાળો કે તો આગલા આપણે વિડીયોમાં જોયેલું છે કે શૂન્યનો સરવાળો શોધવાનો હોય, શૂન્યનો સરવાળો શોધવાનો હોય તો સૂત્ર છે -b/a, - b ની વેલ્યુ મારી -3 છે અને a ની વેલ્યુ કેટલી છે 4, તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે 3/4। એનો અર્થ કે આપણો જવાબ કયો રહેશે 3/4, શૂન્યનો સરવાળો। માની લો આ જ પ્રશ્નમાં તમને બોર્ડની અંદર શૂન્યનો ગુણાકાર શોધવાનું કહે, તો શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા શોધવા માટે સૂત્ર યાદ રાખવાનું c/a। તો આપણો c કેટલો છે -7 અને a કેટલો છે 4। જો શૂન્યનો ગુણાકાર કીધું હોત તો -7/4, પરંતુ અહીં શૂન્યનો સરવાળાની જ વાત કરેલી છે, એટલે તમારો જવાબ રહેશે 3/4।
હવે વાત કરીએ આગલા પ્રશ્નની. તો આગલો પ્રશ્ન છે 9મો પ્રશ્ન, એક સિક્કાને 3 વખત ઉછાળવાનો. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખીએ, એક સિક્કાને એક વખત ઉછાળું તો હેડ અને ટેલ એટલે કે છાપ અને કાંટો મળે. બીજી વખત ઉછાળું તો પણ હેડ ટેલ એટલે છાપ અને કાંટો મળશે. ત્રીજી વખત ઉછાળું તો પણ હેડ અને ટેલ છાપ અને કાંટો મળે છે. એનો અર્થ કે એક સિક્કાને અમે કેટલી વખત ઉછાળ્યો? 3 વખત. તો એના ઘટકોની સંખ્યા, તો આ કેટલા ઘટકો છે? 2 2 અને 2 2 2 ને 2, તો 2 દુ 4 દુ કેટલા થઈ જશે? 8. એટલે કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, 3 વખત ઉછાળવામાં આવે છે તો કેટલા ઘટકો મળે? 8. એક સિક્કાને ફરીથી આખો પ્રશ્ન તમને સમજાવું. એક સિક્કાને એક વખત ઉછાળવાનો કે તો 2 ઘટકો મળે. એક સિક્કાને 2 વખત ઉછાળવાનો કે તો 4 ઘટક મળે. એક સિક્કાને 3 વખત ઉછાળવાનો કે છે તો 8 ઘટકો મળે છે. આજ એક સિક્કાને 4 વખત ઉછાળવાનો કીધો હોત, જો એક સિક્કાને 4 વખત ઉછાળવાનો કીધેલ હોત તો 4 વખત તમારે HT લખવાના. 4 વખત HT લખવાના રહે. એક સિક્કાને 4 વખત ઉછાળવાનું આપણને કહે તો આપણે કેટલી વખત HT લખીશું? 4 વખત. એનો અર્થ કે એના ઘટકોની વાત કરું તો 2 દુ 4 દુ 8 દુ 16 થાય. પરંતુ અહીંયા આગળ આપણો પ્રશ્ન તો ફક્ત એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે, એટલે આ પ્રશ્નનો જવાબ કેટલો રહે છે? 8. હવે વાત કરીએ 10મો પ્રશ્ન. તો 10મો પ્રશ્ન એ ત્રિકોણમિતિમાંથી પૂછવામાં આવ્યો છે અને ખૂબ જ સહેલો આ પ્રશ્ન છે. 10મા પ્રશ્નમાં કીધેલું છે કે tan θ અને cot θ નો ગુણાકાર કેટલો? તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલું કહેવાય. યાદ રાખવાનું તમારે કે હંમેશા વ્યસ્તોનો ગુણાકાર એક જ થાય. એનો કે tan θ અને cot θ એકબીજાના વ્યસ્ત છે, એટલે તમારો જવાબ જે છે તે 1 રહે છે. આ જ રીતે બીજા પણ પ્રશ્નો બનાવી શકાય. તમને બોર્ડમાં પૂછવામાં આવે કે sin θ અને cosec θ નો ગુણાકાર કેટલો થાય? તો આ પણ એકબીજાના વ્યસ્ત છે, આનો જવાબ પણ 1 આવી શકે. cos θ અને sec θ નો ગુણાકાર કેટલો થાય? તો cos θ અને sec θ નો ગુણાકાર પણ કેટલો થાય? 1. તો આ પ્રકારના પ્રશ્નો પણ અગાઉના વર્ષોમાં પૂછી શકાય છે. તો આ 10મા પ્રશ્નનો જવાબ તમારો 1 રહે છે. વાત કરું 11મા પ્રશ્નની. 11મા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે વર્તુળ છે એને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક? તો વર્તુળને વધુમાં વધુ 2 જ સમાંતર સ્પર્શકો દોરી શકાય. એનો અર્થ કે 11મા પ્રશ્નનો જવાબ રહે છે 2. ત્યાર પછીનો પ્રશ્ન 12મો પ્રશ્ન, જે આંકડાશાસ્ત્રમાંથી પૂછવામાં આવ્યો હતો. તમને કેટલાક પ્રાપ્તાંકો આપી દીધા છે. અવલોકનોની વાત કરું તો રકમમાં આપેલા પ્રાપ્તાંક છે -2, -3, 0, 1, 3, 2, 7. તમને આટલા પ્રાપ્તાંક આપવામાં આવ્યા છે: -2, -3, 0, 1, 3, 2, 7. અને તેનો મધ્યસ્થ શોધવાનો કીધો છે. તો મધ્યસ્થ શોધવો હોય તો પહેલા તો તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા. અવલોકનો ચડતા ક્રમમાં લખવાના રહે છે. તો ચડતા ક્રમમાં એટલે સૌથી નાનું અવલોકન પહેલા લખી દઈએ તો કેટલા લખવાના રહેશે? બોલો. -3, પછી કેટલા લખું? -2, ત્યારબાદ 0, 1, 2, 3, 7. હવે અવલોકનની સંખ્યા, તો અવલોકનની સંખ્યાની વાત કરું, કેટલા પ્રાપ્તાંક છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 એટલે અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યાનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર, અયુગ્મ સંખ્યાનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર n+1/2 મૂ અવલોકન. તો અહીં આગળ n મારો 7 છે, તો 7+1/2 મૂ અવલોકન. તો 7 ને 1 8, 8 ના અડધા કેટલા થાય? 4. તો ચોથું અવલોકન મેં કયું ગોઠવેલું છે? ધ્યાન રાખીએ. પહેલું અવલોકન, બીજું અવલોકન, ત્રીજું અને ચોથું અવલોકન મેં કયું ગોઠવું? 1. એટલે આ દાખલાનો મધ્યસ્થ થશે 1. ને બીજી રીતે વિદ્યાર્થીઓ, જે વચ્ચે અવલોકન હોય એક તમારો જવાબ હોય. ટોટલ 7 અવલોકન છે.
એમાંથી બંને બાજુથી 3 અવલોકન કરી કાઢો તો વચ્ચે કોણ દેખાય? એક દેખાય છે ને, તો એ જ તમારો મધ્યસ્થ કહેવાય. એટલે મધ્યસ્થની આ સહેલી રીત, અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. નાનું અવલોકન, એનાથી મોટું, એનાથી મોટું, આ રીતે અવલોકન બધા ગોઠવી દો ને વચ્ચે જે દેખાય એ જ તમારો મધ્યસ્થ. રીત પણ આપણે લખેલ છે ને, રીત ના સમજાય તો તમારે આ રીતે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવીને વચ્ચે જે અવલોકન દેખાય એ તમારો જવાબ લખી દેવાનો. એટલે કે આ 12મા પ્રશ્નનો જવાબ મધ્યસ્થ 1 રહે છે. હવે 13 નંબરના પ્રશ્નથી 16 નંબરના જે પ્રશ્નો છે તે કેટલાક ખરા ખોટા પ્રકારના વિધાનો છે તેને આપણે જોઈશું. હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન. તો નેક્સ્ટ છે આપણો 17, 23 અને 29. તો આ ખૂબ જ સહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ખરા ખોટાનો વિધાનનો પ્રશ્ન છે 17, 23 અને 29. તો વિદ્યાર્થીઓ આ જે છે તે બધી જ અવિભાજ્ય સંખ્યા છે. ખૂબ જ અગત્યની નોંધ બોલું છું, ધ્યાન રાખવાનું. આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે ને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા અને લસાની વાત કરું તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા એક જ થાય. એનો અર્થ કે તમને જે વિધાન આપવામાં આવ્યું છે તે તદ્દન સાચું વિધાન છે. અને આ જ અવિભાજ્ય સંખ્યાનો જો લસાની વાત કરવામાં આવી હોત તો લસા લખવાનો હોત તો આપણે શું કરે? આ બધી સંખ્યાનો ગુણાકાર કરવાનો, એટલે 17, 23 અને 29. તો આ નોટ તમારે ધ્યાન પર રાખવાની છે કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા એક જ થાય ને અવિભાજ્ય સંખ્યાનો લસા એ જે સંખ્યા આપેલી છે એના ગુણાકાર જેટલો થાય. એનો અર્થ કે 17, 23 ને 29 અવિભાજ્ય સંખ્યા છે, એમનો ગુસા 1 થાય. આ વિધાન સાચું છે. હવે વાત કરીએ 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન તમને આકૃતિમાં જ સમજાવી દઉં છું. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એક બહુપદી y p of x નો આ એક આલેખ આપ્યો છે. તો આ આલેખમાં આપણો જે વક્ર, આ વક્ર છે આપણો, એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. એટલે એના શૂન્યોની સંખ્યાની વાત કરું તો કેટલી થાય? 1. મને 2 આપેલા છે રકમમાં, એટલે આપણું વિધાન કેવું કહેવાય? ખોટું. ફરીથી બોલું, આપણો વક્ર આપેલો છે y બરાબર fx. એ આ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ. એટલે શૂન્યની સંખ્યા એક જ હોવી જોઈએ. આપણને કેટલી આપી છે? 2. એટલે આપણું વિધાન કેવું છે? ખોટું. 15મો પ્રશ્ન. આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 12. અને બીજા સમીકરણની વાત કરું તો 3x + 2y બરાબર 18. તો વિદ્યાર્થીઓ આનો સરવાળો કરીએ તો 2x માં 3x ઉમેરું તો કેટલા x થઈ જશે? 5x. 3y માં 2y ઉમેરું તો કેટલા y થઈ જશે? 5y. 12 માં 18 ઉમેરું તો કેટલા થઈ જશે? 30. કેટલા સામાન્ય નીકળે? 5. 5 સામાન્ય કરી લો તો x વત્તા કેટલા વધવાના? y. તેના બરાબર કેટલા લખાશે? 30. x વત્તા y ને કરતા બનાવીએ તો x વત્તા y બરાબર 30 ના છેદમાં કેટલા લખવા જોઈએ મારે? 5. આ 5 છે તો છેદમાં જતા રહ્યા તો x વત્તા y કેટલા મળશે? 6. પરંતુ હવે રકમની વાત કરી લો. રકમમાં એવું કીધેલું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 12 અને 3x + 2y બરાબર 18 હોય તો x + y 5 થાય. આપણે x + y કેટલો લાયા? 6 લાયા. રકમમાં કેટલો આપે છે? 5. એટલે આપેલ વિધાન કેવું કહેવાય? ખોટું. હવે વાત કરીએ અશક્ય ઘટનાની સંભાવના. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? 1. એનો અર્થ કે અશક્ય ઘટનાની સંભાવના 0 છે. એ વિધાન તદ્દન સાચું છે. હવે વાત કરીશું 17મા પ્રશ્નથી. 17 થી 20 સુધીના જે પ્રશ્નો છે એ તમારે કાં તો એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં એનો જવાબ આપવાનો છે. તો હવે વાત કરીશું તે પ્રશ્નોની. ખૂબ જ સહેલા પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવ્યા હતા. આપણને ફરી એક વખત સમાંતર શ્રેણી આપેલી છે. જુઓ, a 2a 3a 4a આ આપણી સમાંતર શ્રેણી છે કે નહીં એ તપાસી લઈએ. તો આપણે શું કરીએ? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. એટલે 2a માંથી a બાદ કરો, કેટલા મળશે? a. 3a માંથી 2a જાય તોય કેટલા રહેશે? a. 4a માંથી 3a જાય તોય કેટલા રહેશે? a. એનો અર્થ કે સામાન્ય તફાવત સરખો મળે છે. જો સામાન્ય તફાવત સરખો મળે તો તે સમાંતર શ્રેણી કહેવાય. એનો અર્થ કે પહેલો પ્રશ્નમાં લખવાનું તમારે a 2a 3a 4a સમાંતર શ્રેણી છે.
18મો પ્રશ્ન, વર્તુળની અંદર આવેલ આ વર્તુળ છે. હમણાં જ વાત આગલા વિડીયોમાં કરેલી છે કે વર્તુળની અંદર કોઈ પણ બિંદુ આપેલ હોય તો તેમાંથી પસાર થતા એક પણ સ્પર્શક મળશે નહીં. પ્રશ્ન પૂછેલો છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે, તો સ્પર્શક મળે નહીં. પાસાને એક વખત ઉછાળતા, તો પહેલી વાત કે પાસાને એક વખત ઉછાળવાનો કીધો છે, તો આપણે અહીં આગળ લખી દઈએ પાસાને એક વખત ઉછાળતા. તો એક વખત પાસો ઉછાળીએ તો મળતા શક્ય પરિણામો. પાસાને એક વખત ઉછાળીએ તો કયા પરિણામો મળે બોલો? 1 2 3 4 5 અને 6 આટલા ઘટક મળે. એટલે કુલ કેટલા ઘટક મળ્યા? 6 ઘટક મળ્યા. ઘટનાની વાત કરું તો ઘટના એવું કીધું આપણને, ઘટના A આપણી ઘટના અંક 6 ન મળે, અંક 6 ન મળે એવું કે છે, તો પછી મળશે કયા? 6 કાઢી કાઢો તો 6 સિવાય કયા મળે? 1 2 3 4 અને 5 મળે. તો કુલ કેટલા ઘટકો મળે? 5. માટે ઘટના A ની સંભાવના, ઘટના A ની સંભાવના એટલે ઘટના A ના ઘટકો અને આપણા જ પ્રયોગના ઘટકો. ઘટના A ના કેટલા ઘટકો? 5 અને કુલ ઘટકો કેટલા છે? 6. તો આ જવાબ થયો આપણો. હવે વાત કરું 20મો પ્રશ્ન. 20મો પ્રશ્ન હતો પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો? તો એના માટે મધ્યકનું સૂત્ર વાપરી લઈશું. મધ્યક x બાર બરાબર સૂત્ર સિગ્મા xi છેદમાં n. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ભાગ્યા કુલ કેટલી સંખ્યા છે? 11. તો સરવાળો કરી દઈએ. 1 ને 2 3, 3 ને 3 6, 6 માં 4 ઉમેરીએ 10, 10 માં 5 ઉમેરીએ 15, 15 ને 6 21, 21 માં 7 ઉમેરીએ 28, 28 ને 8 36, 36 ને 9 45, 45 માં 10 ઉમેરો 55, 55 ને 11 કેટલા થાય? 66 છેદમાં 11. તો 11 6 66 એટલે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરતા આપણને 66 મળે છે ને એને 11 વડે ભાગવાથી મધ્યક કેટલો મળે છે? 6. એનો અર્થ કે 20મા પ્રશ્નનો જવાબ 6 મળી જાય છે. હવે વાત કરીશું 21 થી 24. 21 થી 24 પ્રકારના જે પ્રશ્નો છે તે જોડકા પ્રકારના પ્રશ્નો છે, તેને પણ આપણે ધ્યાનથી સમજી લઈએ. 21મો પ્રશ્ન છે અર્ધગોલક. આ આપણું અર્ધગોલક. આ અર્ધગોલકના વર્તુળાકાર આધાર, વર્તુળાકાર શબ્દ જ આપી દીધો છે વિદ્યાર્થીઓ. વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. અર્ધગોલક હોય એનો જે બેઝ હોય એ વર્તુળાકારનો હોય તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. એનો અર્થ કે 21માં સાથે બી ઓપ્શન સાચો ઠરે છે. 5 રૂપિયાના સિક્કા, સિક્કાનો આકાર નળાકાર. એટલે 5 રૂપિયાનો સિક્કો કે 1 રૂપિયાનો સિક્કો કે 10 રૂપિયાનો સિક્કો કે બધાના ઘનફળનું સૂત્ર એટલે નળાકારનું ઘનફળ. સિક્કાનું ઘનફળ એટલે કોનું ઘનફળ? નળાકારનું ઘનફળ. ફરીથી બોલું, સિક્કાનું ઘનફળ બરાબર નળાકારનું જ ઘનફળ. તો નળાકારનું ઘનફળનું સૂત્ર વાપરવાનું. નળાકારના ઘનફળનું કયું સૂત્ર વાપરીએ આપણે? પાઈ આર સ્ક્વેર h. એનો અર્થ કે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર h. એનો અર્થ કે 22મા પ્રશ્નનો જવાબ C આવશે. વૃત્તાંશના ચાપ, ચાપની લંબાઈ પાઈ આર થીટા છેદમાં 180. એનો અર્થ કે 23માં સાથે C જવાબ સાચો થડે છે. વર્તુળનો પરિઘ કે પરિમિતિ, તો ધ્યાન આપો વિદ્યાર્થીઓ, એની સાથે 24માં સાથે એ જવાબ રહે છે. કેવી રીતે તે સમજાવી દઉં તમને. વર્તુળનો પરિઘ અથવા પરિમિતિ શબ્દ તો એક જ છે. તો વર્તુળનો પરિઘ
ખરેખર તમને 2πr આપવા જોઈએ, પરંતુ અહીં બહુ સારી રીતે પૂછવામાં આવ્યું છે. પાઈ ને સામાન્ય લઈ લઉં એટલે 2r તો લખાય, તો ત્રિજ્યાના બમણા કરીએ તો શું મળે? વ્યાસ મળે. ત્રિજ્યાના બમણા શું કહેવાય? વ્યાસ. એટલે પાઈ ડી ઓપ્શન પણ સાચો કહેવાય. 2πr ના આપ્યું હોય તો પાઈ ડી શોધી કાઢવાનું. એનો અર્થ કે 24 માં સાથે એ જવાબ રહે છે. તો વિદ્યાર્થીઓ, આ થયું માર્ચ 24 ના સેક્શન એ નું સોલ્યુશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો, તેમજ તમારા મિત્રો છે, તમારા સ્નેહીજનો છે, તેને તે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.